કોળીના મોતને લઈ ઉગ્ર રોષ. કોળી સમાજની એસઆઈટી તપાસની માંગ. ન્યાય નહીં મળે તો રાજ્ય વ્યાપારી આંદોલનની ચીમકી. આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં કસ્તુરબા કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થીની ધરતીબેન પ્રદ્યુમનસિંહ ગોહિલના મોતને લઈ સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી છે. પરિવારજનો અને સમાજના આગેવાનો આ ઘટનાને લઈ શંકા વ્યક્ત કરી રહ્યા છે. પરિવારનું કહેવું છે કે છાત્રાલયના રૂમમાં લોકર હેન્ડલ સાથે ચૂંદડી બાંધી આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે, પરંતુ આ વાત પર વિશ્વાસ થતો નથી. વધુમાં પરિવારે આક્ષેપ કર્યો કે પોલીસ ફરિયાદ પણ સંચાલકો દ્વારા નોંધવામાં આવી છે, જ્યારે ફરિયાદ પરિવાર કે સમાજ દ્વારા થવી જોઈએ. આ મામલે કલ હમારા યુવા સંગઠન, અખિલ ભારતીય યુવા કોળી સમાજ અને યુવા કોળી એકતા સંગઠન ગુજરાત દ્વારા ખંભાત પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સમાજે એસઆઈટી દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે, નહીં તો સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે. ખંભાત પ્રાંત અધિકારીશ્રીને કયા કારણોસર આવેદનપત્ર આપ્યું છે? આવેદનપત્ર આપવાનું કારણ એક જ છે કે ડીએન સ્કૂલમાં ભણતી, ત્યાં હોસ્ટેલમાં ભણતી અમારી દીકરી ધરતીબેન ફતેપુરા ગામની છે. હવે ત્યાંના ટ્રસ્ટીઓ અને ત્યાંનું તંત્ર એવું જણાવે છે કે ધરતીબેને આત્મહત્યા કરી છે, પણ ધરતીબેનના ફોટા વિડીયો જોતાં એમ કંઈ જણાતું નથી કે બેને આત્મહત્યા કરી હોય. આપણે આવેદનપત્ર આપવાનું એક જ કારણ છે કે બેન ધરતીને સાચા અર્થમાં ન્યાય મળે, એસઆઈટીની રચના થાય. જ્યાં સુધી ધરતીબેનને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અને અમારો સમાજ જો ઉગ્ર આંદોલન કરવાનું થશે તો આંદોલન પણ કરીશું. રોડ રસ્તા બ્લોક કરવાનું થશે તો રોડ રસ્તા પણ બ્લોક કરીશું. આના પહેલાં 2024માં આરતીબેન નામની દીકરી એ પણ અમારી હતી, અને હું તો એમ કહું છું કે આજે અમારા સમાજની દીકરી નહીં પણ 18 વર્ણમાં સર્વે સમાજમાંથી દરેક દીકરીને તકલીફ પડશે. જ્યારે કોઈ પણના ઘરમાં સાહેબ જ્યારે કાંટો વાગ્યો હોય ને એને એની પીડાની ખબર પડે, એને એની વેદના સમજાય. જેની દીકરી ઘરમાંથી જઈ છે ને એને એની વેદના સમજાય કે શું છે. ખાલી એક દીકરીના બાપ બની અને રાત્રે ખાલી 2 મિનિટ તમે વિચારજો કે દીકરી પોતાની દીકરીનું આવું થાય તો આપણા ઉપર શું વીતે છે. બરાબર, એટલે આના માટે મેં આવેદનપત્ર આપ્યા હતા અને સાહેબશ્રીને આપણે નમ્ર અરજ કરી છે કે એસઆઈટીની રચના થાય અને સાચા અર્થમાં ધરતીબેન અને આરતીબેનને ન્યાય મળે.